તો રાજ્યમાં બોમ્બ ડિફ્યુઝ કરવાની ટ્રેનિંગ કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ અધિકારીઓને આપવામાં આવી રહી છે. કરાઈ ખાતે આવેલી એકેડમી બાદ હવે ખેડાના ખલાલમાં કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 2 અઠવાડિયાથી આ ટ્રેનિંગ સેન્ટર પર ગુજરાત, રાજસ્થાન, એમપી અને બીએસએફના જવાનોને એનએસજી થકી અતિ મહત્વની બોમ્બ ડિફ્યુઝ કરવાની તાલીમ આપવામાં આવી છે. જેમાં બોમ્બના પ્રકારો, તેમાં કયું એક્સપ્લોઝિવ વપરાયું છે, બોમ્બ ડિફ્યુઝ કર્યા બાદ શું કરવું, સાથે જ બોમ્બ ડીએક્ટિવેટ કરવાના ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની 72 જેટલા જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી. સાથે જ રિયલ બોમ્બ બનાવી તેને ખલાલ અકાદમી ખાતે વિસ્ફોટ પણ કરવામાં આવ્યા. દેશની ટોચની મનાતી સુરક્ષા એજન્સી એનએસજી થકી ટ્રેનિંગ મેળવી જવાનોનો જોમ અને જુસ્સો પણ વધ્યો હતો. ટોટલ 72 ટ્રેનિંગ હતા આ કોર્સમાં, જેમાં ગુજરાતની સિવાય રાજસ્થાન, એમપી, દમણ, દીવ અને બીએસએફ એ તમામના ટોટલ 72 પાર્ટિસિપન્ટ હતા. આ કોર્સ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં કંઈ બમ બ્લાસ્ટ ને કોઈ ઘટના ઘટે છે ત્યાં લોકલ પોલીસમાં કોઈ જાણકાર હોય કે કેવી રીતે બમના ડીલ કરવાનું હોય છે, કેવી રીતે બમને નિષ્ક્રિય કરવાનો હોય છે, તાકી કોઈ ગલતી ના કરે, તે માટે એ કોર્સના આયોજન કરવામાં આવેલ છે અને ઘણી સારી રીતે કોર્સ કમ્પ્લીટ થયેલ છે. बॉम्ब डिस्पोजल के बेसिक्स, एक्सप्लोजिव्स और आईडीज़ की हैंडलिंग, पोस्ट ब्लास्ट इन्वेस्टिगेशन, रेंडर सेफ प्रोसीजर, बेसिकली एक बॉम्ब को जानकारी उसकी मिलने से लेकर और बॉम्ब को पूरा न्यूट्रलाइज करने तक की जितनी भी कार्रवाई होती है और बॉम्ब ब्लास्ट के बाद जो हम पोस्ट ब्लास्ट इन्वेस्टिगेशन की कार्रवाई करते हैं, तो ये सारी की जो ट्रेनिंग है इन पार्टिसिपेंट्स को दी गई है. तो मेनली जो पार्टिसिपेंट्स थे ये स्टेट के बीडीडीएस टीम्स के सभी डिस्ट्रिक्ट्स के पार्टिसिपेंट्स आए हैं. टोटल 72 पार्टिसिपेंट्स इन सभी डिस्ट्रिक्ट से जो मैंने बताया इनसे आए हैं. ગાંધીનગર અક્ષરધામમાં બ્લાસ્ટ થયા બાદ સરકારે એક નિર્ણય લીધો ને ત્યારબાદ છે કમાન્ડો ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી હતી. કરાઈ પછી આજે 9 મહિનાથી અલગ પડેલું આ ખલાલ કરીને જ્યાં સીટી છે એટલે કે કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં આગળ 1 મહિનાથી અલગ અલગ વિભાગના જે કોન્સ્ટેબલ છે અને સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર છે, જેમાં બીએસએફ, એમપી પોલીસ, રાજસ્થાન પોલીસ સાથે જ ગુજરાત પોલીસના જે કોન્સ્ટેબલ સહિતના જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, તેમને એનએસજી થકી બોમ્બ ડિસ્પોઝેબલ એટલે બીડીની જે ટ્રેનિંગ છે આપવામાં આવી હતી. અને અત્યારે પણ એક્સપ્લોઝિવ જે છે ત્યાંની ટ્રેનિંગ અને સીધો ડેમોન્સ્ટ્રેશન છે ખલાલ ખાતે જે સીટીસી કેન્દ્ર આવેલું છે ત્યાં આગળ કરવામાં આવી રહ્યું છે. અને સીધા જ દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો કે જેટલા પણ અહીંયા ટ્રેનિંગ લીધેલા જે કોન્સ્ટેબલ અને ઇન્સ્પેક્ટર સહિતના જે અધિકારીઓ હતા તેમના થકી જે બોમ્બ ડિસ્પ્લોઝર હતું એને આગ લગાવી અને ત્યાંથી ભાગ્યા છે. એક પછી આ જે બોમ્બ છે એક્સપ્લોઝ થશે અને ખાસ એનએસજી એટલે કે સૌથી સર્વશ્રેષ્ઠ સેવા આપતી દેશની એકમાત્ર એવી એજન્સી છે કે જેની પાસે બોમ્બ ડિફ્યુઝ કરવાના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તમામ સાધનો છે. અને તેને લઈને સીધા જ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે બોમ્બ જે લગાવેલા હતા, કારણ કે છેલ્લો દિવસ છે આજે ક્લોઝિંગ સેરેમની છે અને એ દિવસે અત્યારે જે મુવમેન્ટ છે મુવમેન્ટ કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ સેરેમનીની અંદર બોમ્બ હતા, એ બોમ્બને આગ લગાવવામાં આવી છે અને એ સળગી રહ્યા છે અને ત્યારબાદ આ ડિસ્ક્લોઝ થશે, એક્સપ્લોઝ થશે અને ત્યારબાદ એ કઈ રીતે આખું જે બોમ્બ છે એ બોમ્બ કેવી રીતે ફૂટતા છે, કારણ કે અલગ અલગ બોમ્બ છે મૂકવામાં છે. કોઈ સુટકેસમાં બોમ્બ છે, કોઈ બેટરીનો બોમ્બ બનાવવામાં આવે છે, ક્યાંક લાકડાની અંદર એને અડવાની ઘણી વખત એવી ઘટનાઓ બની છે કે કોઈ પ્લાયવુડની સીટ હોય ત્યાં અડીએ તો પણ બોમ્બ જે છે ફૂટતો હોય છે. એટલે કે આ પ્રકારના અલગ અલગ બોમ્બ કેટલા પ્રકારના હોઈ શકે તમામનું ડેમોન્સ્ટ્રેશન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. ખલાલ ખાતે જે સીટીસી કેન્દ્ર જે આવેલું છે, કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, એટલે કે જ્યાં આગળ અલગ અલગ રાજ્યની પોલીસ પણ છે તે ટ્રેનિંગ લે છે. જેમાં આ જે ટ્રેનિંગ સેશન હતું તેમાં એનએસજી થકી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ટ્રેનિંગને પહેલો બોમ્બ એ એક્સપ્લોડ થયો છે જેનો ધડાકો, બીજો બોમ્બ એક્સપ્લોડ થયો છે તેનો ધડાકો સંભળાઈ રહ્યો છે. એક બાદ એક બોમ્બ છે એ એક્સપ્લોડ થઈ રહ્યા છે અને એ જ રીતે આ ત્રીજો બોમ્બ છે એ થયો છે. એટલે કે એક બોમ્બ છે એક્સપ્લોઝ થઈ રહ્યા છે અને આ જ રીતે લગભગ 10 થી વધારે જે બોમ્બ છે તેનું ડેમોન્સ્ટ્રેશન આ ખલાલ સીટીસી કેન્દ્ર જે આવેલું છે ત્યાં આગળ કરવામાં આવી રહ્યું છે. ધડાકા ભેર બોમ્બ ફૂટી રહ્યા છે અને આ જ પ્રકારની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ અહીંયા આવેલા જે તમામ જે કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર, બીએસએફના જે જવાનો છે તેમને આપવામાં આવે છે કે માનો કે કોઈ બોર્ડર ઉપર અથવા તો કોઈ પણ સિટીની અંદર, દેશની અંદર ક્યાંય પણ આવા રીતના એક્સપ્લોઝિવ મૂકવામાં આવે તો તેને ડિસ્ટ્રોય કેવી રીતે કરવા તે પ્રકારની
તમામ સુવિધાઓની સાથે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું અને બોમ્બ જે છે એને કેવી રીતે ડિસ્ફ્યુઝ કરવો તેની ટ્રેનિંગ છે આ સીટીસી કેન્દ્ર જે ખલાલ ખાતે આવેલું છે ત્યાં આપવામાં આવી છે. કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ખલાલ, ખેડા.